ઓહો જયા જયા બેટા. યસ પપ્પા. અરે આ રાજા ને શ્યામ ક્યાં ગયા? હજુ સુધી કેમ દેખાતા નથી? પપ્પા એક હતો ને એ પણ એના રૂમમાં ભાગી ભાગી ગયો. ગયો એટલે? પપ્પા વાત એમ હતી કે હા. જો આવી ગયો શ્યામ. શ્યામ કેટલી રાત જોડાવી તે ભાઈ સાહેબ. બેસ 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 બેસ. અરે આટલી રાત તો મેં મારી હું તૈયાર થઈને આવતો જ જો હતો. રાજા પણ આવી ગયો. આવી ગયો. ચલ 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 તું બેસ. ચાલ ઊભો જ રહે. આપણે બિઝનેસ માટે જવાનું છે બહાર અને ફોન પર હા, બેટા અમે ચાલો, લોકો જઈએ છીએ. અને જો એક વાતનું ધ્યાન રાખજે, તું અહીં રહેજે ને ઘરની સંભાળ રાખજે, સમજો ને? મારી દીકરી ઘરમાં એકલી છે એટલે તું ક્યાં આડો આવડો રખડવા નહીં જતો રહેતો. હા અને અરે તું આમ ઊભો હા, હા, ચાલ ને, ચાલો. મોડું ચાલો, થાય છે રાજા. ભાઈ. રાજા રાજા જા બોલો, શું કામ છે? રાજા આ લો પેન્ટ અને ટી શર્ટ હું તમારી માટે લાવી છું. આ પહેરીને તમે એકદમ રાજા બાબુ જેવા લાગશો. પેન્ટ અને ટી શર્ટ મારે શું કામના? હું રહ્યો ગામનો ગમાર માણસ, મારે આ બધું પહેરીને કોને બતાવવાનું? મને બતાવવા રાજા, મને બતાવવા. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તારી આદતો, તારી હરકતો, તારું ભોળપણ એ મને ખૂબ જ ગમે છે. હું તમારી સાથે લગ્ન કરવા ચાહું છું. આ તમે શું કહો છો? ભાન છે તમને? હા રાજા, મને પૂરેપૂરું ભાન છે કે હું શું કહી રહી છું. જયા, જે માણસ દર દર ભટકી પોતાનું જીવન ગુજારતો હોય એ માણસ તમારે લાયક નથી. એ બધું હું નથી જાણવા માંગતી. હું તો બસ તમને પ્રેમ કરું છું, એ જ જાણું છું. પ્રેમ પ્રેમ પ્રેમ, આ પ્રેમ નામના શબ્દથી જ મને નફરત છે, નફરત. અરે આ દુનિયામાં પ્રેમ જેવા શબ્દને ક્યાંય સ્થાન નથી. બધા પૈસાના ભૂખ્યા છે, પૈસાના. હા, હું એમાંનો જ છું. રાજા મને સમજવાની કોશિશ કર. હું સાચું કહું છું, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. નીકળો અહીંયાથી, મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. મેં જેને પ્રેમ કર્યો છે એ તો મને મળે જ નહીં. શ્યામ ક્યાં હશે? 6 મહિના થઈ ગયા, એની કોઈ ખબર નથી. એક ફોન પણ નથી કર્યો એને. શું હાલત હશે એની? સેજલ, સેજલ. રિયા, તું અહીંયા? હા, હું તો તને ક્યારથી ગોતું છું. અને તું છે કે અહીંયા ઊભી છે? ના, હું તો બસ એમ જ. કેમ ઘણી ઉદાસ લાગી છે? હા રિયા, શ્યામ વિના મારું મન ક્યાંય નથી લાગતું. આજે 6 મહિના થઈ ગયા, એની કોઈ ખબર નથી. મને પામવા માટે શું શું કરતો હશે? હે ભગવાન, 6 મહિના પૂરા થવામાં હવે 5 જ દિવસ રહ્યા છે. કેવી રીતે 10 લાખ રૂપિયા લાવું? ક્યાંથી બંગલાની વ્યવસ્થા કરું? ને હું સેજલ વગર જીવતો નહીં રહીશ. અરે શ્યામ, આવી રીતે કેમ ઉદાસ બેઠો છે? રાજા, 6 મહિના પૂરા થવામાં હવે ફક્ત 5 જ દિવસ છે. જો હું સેજલના પપ્પાની શરત પૂરું નહીં કરું તો સેજલને હું કદાપી મેળવી શકું નહીં, કદાપી નહીં. સેજલ મને નહીં મળે તો હું ઝેર ખાઈને મરી જઈશ. શ્યામ, માય ડિયર શ્યામ, અરે ઝેર ખાય તારા દુશ્મન. તને ઝેર ખાવાનો વારો હું ક્યારે નહીં આવવા દઉં બેટા. શેઠ, હું તમારા કહેવાનો મતલબ સમજ્યો નહીં. ભાઈ, રાજાએ તારા અને સેજલ વિશે બધું જ કહી દીધું છે. શું? યસ બેટા, એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય સન. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. અરે બેટા, તારા જેવા સાચા પ્રેમી જ્યાં સુધી આ જગતમાં છે ત્યાં સુધી જગતમાંથી પ્રેમનો ક્યારે નાશ નહીં થાય બેટા, ક્યારે નાશ નહીં થાય. અરે બેટા, તે તો તારી કાબિલિયતથી તારો પોતાનો બંગલો અને 10 લાખ રૂપિયા મેળવી લીધા છે. પડ્યા છે મારી પાસે તારા 10 લાખ રૂપિયા. હવે એક કામ કર બેટા, ઉઠાવ એ 10 લાખ રૂપિયા અને માર પેલી સેજલના બાપના મોઢા પર અને ઉઠાવી લાવ સેજલ નહીં. એ આમ રડવા શું બેઠો છે? હિંમત રાખ. ના શેઠ, આ તો ખુશીના આંસુ છે.
જે વગર કયા વહેવા લાગ્યા. બેટા તારી આ કામયાબી પાછળ તારી કાબેલિયત અને તારા જીગરી દોસ્ત રાજાનો હાથ છે. એટલે બેટા સૌથી પહેલા તો અરે આમ ભૂતની જેમ ઊભો છે શું, ખેત રાજાને તારી પાસે અને કચકચાવીને ભેટ અને લગાવ કરે. હે શાબાશ. રાજા હલો હલો કોણ? સેજલ, હું શ્યામ બોલું છું. શ્યામ તું? હું શ્યામ જ બોલી રહ્યો છું, તારો શ્યામ. શ્યામ તું ક્યાં છે? તારા વિના આયા મારી બહુ ખરાબ હાલત થઈ ગઈ છે. સેજલ, જેવી તારી હાલત છે એવી જ હાલત મારી છે, પણ તું જરાય ચિંતા નહીં કરતી સેજલ, બધું સારું થઈ જશે. શ્યામ તું અત્યારે ક્યાં છે? જ્યાં તું છે ત્યાં હું આવી જાઉં? નહીં સેજલ, તને અહીં આવવાની જરૂર નથી. હું પોતે જ તારી પાસે આવી રહ્યો છું અને તારા પપ્પાની શરત પૂરી કરીને આવી રહ્યો છું. સાચે તું પપ્પા પાસે મારો હાથ માંગવા આવે છે? હા બાબા, હા, હું આવી રહ્યો છું. એટલે પપ્પાને દીધેલી શરત તે પૂરી કરી? હા હા, કહ્યું ને, તારા પપ્પાની શરત પૂરી કરી દીધી છે. પણ આ બધું કઈ રીતે બન્યું? એ બધી વાત હું તને આવીને બતાવીશ સેજલ. તારા પપ્પાને બતાવી દઈશ કે મેં મારી કાબિલિયત સાબિત કરી દીધી છે. શ્યામ પણ તું અહીંયા ક્યારે આવે છે? હું જલ્દી આવું છું સેજલ, બસ થોડું કામ પતાવવાનું બાકી છે. એ કામ પતી જાય પછી હું તરત જ આવી જઈશ. શ્યામ તું જ્યાં છે ત્યાંથી જલ્દી આવી જા. હા સેજલ, હા. તને એક નજર જોવા માટે હું બહુ તડપું છું. હવે તારી તડપ દૂર થઈ જશે સેજલ, હું જલ્દી આવી જાઉં છું, તું ચિંતા નહીં કરતી. હા ઠીક છે, મૂકું છું. હા પણ તું જલ્દી આવી જાજે. હા હા હા, ઠીક છે. હલો, શ્યામ શહેરમાંથી આવી ગયો છે, પતાવી નાખો એને, ખતમ કરી નાખો. અચ્છા રાજા, ચાલ શ્યામ, હા તું નીકળ, પહોંચીને ફોન કરજે. હા હા, હા ઠીક હું છે. પહોંચીને તરત જ હા, તને હા. ફોન કરું. રાજા, 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 શ્યામ, રાજા, રાજા, શ્યામ, તું મારી ચિંતા ના કર. તું જા, પહેલા સેજલના બાપની શરત પૂરી કરી આવ. ના રાજા, ના મારા ભાઈ, તું જા. હું તને આવી હાલતમાં છોડીને નહીં જાઉં. ચાલ રાજા. રાજા,
હા? હલો શેઠ હું શ્યામ બોલું છું. હા શ્યામ કેમ છે બેટા શું પછી સિંહ કે શિયાળ હા 10 લાખ રૂપિયા મારી દીધા ને સેજલના બાપના મોઢા પર હવે તો સેજલ ખુશ છે ને હા એનો બાપ ખુશ હોય તો સેજલ ના શેઠ, શું કે એવું નથી. શું રાજાનું એક્સિડન્ટ થઈ ગયું છે. રાજાનું એક્સિડન્ટ ક્યાં ક્યારે અબે, કેમ છે એની તબિયત કેમ છે હોસ્પિટલમાં છે. કઈ હોસ્પિટલમાં છે સંજીવનીમાં. હા 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 હું આવું છું જઈને લઈને આવું છું હે ભગવાન શું થયું રાજાને મારો મિત્ર રાજા મારો જીવ બચાવવા માટે એનો જીવ દાવ પર લગાવી દીધો. ભાઈ શ્યામ જલ્દીથી બતાવો ને રાજાને શું થયું તું જરાય ચિંતા નહીં કર, ડોક્ટર એનો ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. શું એટલે મારો રાજા હા, ડોક્ટર ક્યાં છે મારે એમને મળવું છે ડોક્ટર ત્યાં છે. ચાલ બેટા ડોક્ટર સાહેબ રાજાની ટ્રીટમેન્ટ તમે જ કરો છો ને હા પણ જુઓ અડધા કલાકમાં રાજાને મેચ થતું બ્લડ ગ્રુપ ના ચડાવ્યું તો આનું પરિણામ બીજું જ આવશે. મેં નર્સને ચેક કરવા મોકલી છે પણ જોઈએ શું થાય છે. બેટા પ્લીઝ ડોક્ટર મારા રાજાને બચાવી લો મારો બ્લડ ગ્રુપ રાજાને મેચ થાય છે કે નહીં એ જોઈ લો તો આવો મારી સાથે. જા બેટા શું થયું ડોક્ટર જુઓ તમારું બ્લડ ગ્રુપ મેચ થઈ ગયું છે પરંતુ પરંતુ શું વાત ડોક્ટર સાહેબ આ ખાલી બ્લડ ગ્રુપની વાત નથી હું રાજાને ખૂબ જ પ્રેમ કરું છું હું એની માટે કાંઈ પણ કરી શકીશ મારા રાજાનો જીવ બચાવી લેજો પણ એમાં તમારો જીવ પણ જઈ શકે છે. શું આ વાતનું રિસ્ક તમે લઈ શકશો? મને કઈ વાંધો નથી તો ઠીક છે તમે ચલો. બ્લડ સતત ચાલુ રહે એ ધ્યાન રાખજો.
ડોક્ટર સાહેબ હા? શું થયું જયાનું બ્લડ ગ્રુપ રાજાના બ્લડ ગ્રુપ સાથે મેચ થઈ ગયું આ મેચ થઈ ગયું બંનેનું બ્લડ ગ્રુપ એક જ છે તમે કોઈ જાતનું ટેન્શન નહીં રાખતા સૌ સારાવાના થઈ જશે તમારો બહુ જ તમે ચિંતા નહીં કરો. થેન્ક યુ ઓકે